કાલનો છે સ્ક્રીન ટાઈમ 12 કલાકનો. ઓકે, તો હવે એફ વાઇઝ અહીંયાથી એફ વાઇઝ કરીએ. હવે જો અહીંયા નોટ્સનો કેટલો છે, 11 કલાક 33 મિનિટ ખાલી નોટ્સ છે. મામાના ઘરે આવ્યા હતા ને અમે બધા જો અહીંયા છે ને અમે બધા અહીંયા હામે હાય કેવાય પછી પેલા જો હામે અમે બોર પાડવા આવ્યા છીએ. હાલો આપણે જોઈએ ક્યાં ધોવાઈ ગઈ છે આપણી, અને હવે સાફ કરવાનો વારો. ખાલી ગાભો મારી દેવાનો એટલે ગાડી ધોવાઈ ગઈ. સિમ્પલ યાર. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા ધાસુ તડકતા ફડકતા વ્લોગની અંદર. તો આજે આપણું અસાઇનમેન્ટનું કામ બધું પૂરું કરી નાખવાનું છે, કેમ કે હવે છે ને ધીરે ધીરે સેમેસ્ટર પૂરું થવા આવ્યું છે. 2 તારીખે એન્ડ ડેટ છે, ટર્મ એન્ડ થઈ જાય. ટર્મ તો હા, એ ટર્મ એન્ડ ને સેમેસ્ટર એન્ડ બે એક જ થાય. ના નો થાય યાર. આપણે એમને કે સેમેસ્ટર એન્ડ થાય 2 તારીખે, 12મા મહિનાની 2 તારીખે સેમેસ્ટર પૂરું થાય એની પહેલાં આપણે બધું સબમિશન કરાવવાનું છે. આપણે અસાઇનમેન્ટ એક સબ્જેક્ટનું પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ. આમ તો એનું અસાઇનમેન્ટ પૂરું થયું અને આપણે એની ફેરબુક પૂરી કરી. એ લેબ મેન્યુઅલ બાકી છે ડીએસનું, અને P&Sનું છે ને આપણે ઓલું લખવાનું હતું, પેપર સોલ્વ કરવાનું હતું, એ થઈ ગયું, અત્યારે થઈ ગયું. અને આપણે છે ને એની પછી હજી એક વસ્તુ કરી હું તમને દેખાડું, એટલે તમે પાછા કહો કે ક્યાં ગાયબ થઈ ગયો તો વચ્ચે છે ને બ્લોક કરી એક એટલે બાકી જો હું તમને દેખાડું. કપડા મસ્ત મસ્ત કેમ પણ. તો ગાઈઝ જો હું તમને કહી દઉં કે આપણે છે ને અત્યારે ફેરબુક પૂરી કરી ડીએસની, અને બીજી વસ્તુ છે આ P&Sનું રિમિટનું પેપર સોલ્વ કરવાનું હતું, એ કરી નાખ્યું. 2 વસ્તુ થઈ ગઈ છે અને અસાઇનમેન્ટ આપણે થઈ ગઈ હતી. 3 વસ્તુ થઈ છે. હવે લેબ મેન્યુઅલ બાકી છે ડીએસની, DBMSનું અસાઇનમેન્ટ બાકી છે, DFની લેબ મેન્યુઅલ અને અસાઇનમેન્ટ બાકી છે. અસાઇનમેન્ટ આપણે અત્યારે લખવા બેસીએ છીએ. ગુડ મોર્નિંગ. આજે છે બીજો દિવસ. બીજા દિવસે જો આપણું સેટઅપ હજી આમનામ જ પડ્યું છે, કાંઈ ગોટાળા નથી કર્યા. અને અપડેટમાં તમને કહી દઉં તો DFની અસાઇનમેન્ટમાં આપણે 3 અસાઇનમેન્ટ લખાઈ ગઈ છે, 1 અસાઇનમેન્ટ બાકી છે. ઓ યાર એમાં કેવો મસ્ત સીન થઈ ગયો હતો. શું થયું હતું ખબર? જો હું છે ને નવી અસાઇનમેન્ટ લખતો હતો ને ત્યારે મેં કોને ખબર મેં હુલે આ 3જા નંબરથી ચાલુ કર્યું. મને કોઈ આઈડિયા નહોતો, મેં આમનામ ચાલુ કર્યું હતું કાંઈ વિચાર્યા વગર. અને પછી 3જા પછી મેં 4થું લખ્યું, અને પછી બીજું લખતો હતો, બીજું થોડુંક લખ્યું. પછી જ્યારે ડ્રોવર ચેક કર્યું ને ત્યારે મને આ બુક મળી. બુક હતું DFની, જેમાં મેં પહેલેથી જ તે 1 અસાઇનમેન્ટ લખ્યું હતું. જો અસાઇનમેન્ટ લખ્યું હતું એટલે મારે ટોટલ 3 અસાઇનમેન્ટ લખવાના રહ્યા હતા. 3જું, 4થું અને બીજું. એમાંથી 2 તો મેં પહેલાં લખી નાખ્યા હતા. જો ભૂલથી નહીં તો મેં એમાં પહેલું અસાઇનમેન્ટ લખ્યું હતું તો મારી મહેનત પાણીમાં વહી જાત. પણ કાંઈ વાંધો નહીં, કામ થઈ ગયું. હવે ખાલી આપણે બીજું અસાઇનમેન્ટ લખવાનું છે, અને સબમિશનમાં છે ને આપણે આ 2 બુક દઈ દેવું. હા, એ તો એમ જ હોય ને, પછી શું કરવું યાર. હા ફાઇનલી. અને બીજામાં તો થોડાક પ્રશ્ન બાકી છે, 7-8 જેવા, એ હમણાં પૂરા કરી નાખ્યા એટલે આપણું એ અસાઇનમેન્ટનું કામ પૂરું. પછી લેબ મેન્યુઅલ DFનું કામ પૂરું થઈ જાય. પછી DBMS ઉપર જાઉં કે DS ઉપર જાઉં? આઈ થિંક DS ઉપર જાઉં કે DBMS ઉપર જાઉં. જોઈએ શું કરીએ છીએ, હજી તો ટાઈમ છે ઘણો. ફાઇનલી આપણે DFની અસાઇનમેન્ટ પૂરી થઈ ગઈ છે. હું તમને જો દેખાડી દઉં. આપણે અસાઇનમેન્ટ આખી લખી નાખીએ. લાસ્ટ ક્વેશ્ચન હતો આપણું ચોપડો ડન. 3જાથી ચાલુ કર્યું હતું. આ જો અહીંયા પૂરી PDF. હવે હું તમને હજી એક મસ્ત વસ્તુ દેખાડું ને તમને થોડોક શોખ લાગશે. ઘણા બધા મને એમ કહેતા હતા કે ભાઈ તું છે ને ખાલી વિડીયો બનાવવા હાટું લખવા બેસ અને આ તેને ફલાણું ઢેકણું. તો હું તમને એક વસ્તુ દેખાડું. જો આપણે કાલનો આનો સ્ક્રીન ટાઈમ જોયો ટેબ્લેટનો કેટલો હશે. જો આજનો સ્ક્રીન ટાઈમ 49 મિનિટ છે. આપણે 49 મિનિટમાં બધું પૂરું કરી નાખ્યું. હવે આપણે કાલનો જોઈ. કાલનો છે સ્ક્રીન ટાઈમ 12 કલાકનો. ઓકે, તો હવે એફ વાઇઝ અહીંયાથી એફ વાઇઝ કરીએ. હવે જો અહીંયા નોટ્સનો
કેટલો છે 11 કલાક 33 મિનિટ ખાલી નોટ્સ છે 12 કલાકમાંથી 11 કલાક 33 મિનિટ નોટ્સ છે એટલે મેં કાલે આખા દિવસમાં 11 કલાક ને 33 મિનિટ લખેલું છે આ બધા ડાઘા એના છે અત્યારે તો ઘણા વૈયા ગયા તો હજી જતા નથી 11 કલાક ને 33 મિનિટમાં લખેલું છે હવે આ નંબર જોઈને મને થોડોક શોખ લાગે છે પણ રિયાલિટી આ જ છે મામાના ઘરે આવ્યા હતા ને અમે બધા જો અહીંયા છે ને અમે બધા અહીંયા હામે હાય કેવાય પછી પેલા જો હામે અમે બોર પાડવા આવ્યા છીએ હાલો આપણે જોઈએ ક્યાં બોર આવેલા છે ઓ હે અહીંયા કેટલા બધા જો ઓલો સામે બોર પાડે છે હું એ લોકોને લઈને થયો એ લોકો મને લઈને આવ્યા છે એટલે કૃપા કરીને જે અમારા રિલેટિવ જોવે છે એ એમ કહે કે ભાઈ તું નાના છોકરાને આવી રીતે આવી જગ્યાએ લઈ જાશો તો ભાઈ કહી દઉં છું એ મને લઈને આવ્યા છે હું નથી લઈને આવ્યો જો સામે ઓલો બોર પાડે છે સામે અને એક ઓલી સાઈડથી નીચે ઉતરી ગયો અલે છોકરાઓ નીચે ઉતરો હાલો પડી ગયા તો જો સામેથી એક છોકરો આવ્યો જો સામેથી એક આવ્યો હાલ જો ઓલા પડશે ઓલાનું ધ્યાન રાખ યાર ગાડી ધોવા એવું એમ ધોવાની થાતી નથી કોણ ધોહે મામા ધોહે ગાડી આમે છે કઈ ધોવાની નથી કિનો પ્રસાની અન્ય પાણી નો થવું તો આકા મુરી બોલે કપડા બતાવો ગાડી બતાવો દે હાલે ભાઈ થોડું દોસ્તો આપણી ગાડી ધોવાનું કામ થઈ ગયું છે પૂરું અને હવે આપણે ગાડી લઈને જવાનું છે ઘરે પાછા તો હજી જો સામે એક ગાડી સાફ થાય છે એક ગાડી અહીંયા સાફ થાય છે અને એક ગાડી આપણી સાફ થઈ ગઈ લઈને હવે જાવ આપણે ગાડી તો તૈયાર જ જો આ ભાઈની ગાડી તૈયાર થઈ ગઈ 4 ગાડી તૈયાર બે આપણી છે હા 2 ગાડી બીજી આ 1 4 વ્હીલ 1 2 3 આ બીજો સ્ટેજ જમી કાઢીને બધા તૈયાર થઈને આવી ગયા છીએ પાછા ગાડી ધોવા ધોવાઈ ગઈ છે આપણી અને હવે સાફ કરવાનો વારો ખાલી ગાભો મારી દેવાનો એટલે ગાડી ધોવાઈ ગઈ સિમ્પલ યાર મામા ગાડી ચમકવા મળી છે ભાઈ લે અહીંયા જો બીજી બાજુ મિસભાઈ પાણી છાંટે છે બધે ફાઇનલી ગાઈસ આપણે આપણા મામાના ઘરે જઈને આવી ગયા છીએ પાછા અને સવારે ગયા હતા આઈ થિંક 10:30 વાગ્યા કોર ગયા હતા અને અત્યારે 6 5:30 થયા છે 6 તો નથી વાગ્યા આવી ગયા છીએ એટલે આખો દિવસ એટલીસ્ટ પીયો ગયો અને હવે આવીને પાછા આપણે જો જે કામ આપણું અધૂરું હતું એ કરવા બેસી ગયા અહીંયા જુઓ તમે હજી 3 જે કામ બાકી હતા એ બાકી છે 1 2 3 કામ બાકી છે એ કરવાના છે હવે અને બીજું તો શું યાર પાછા લાગી જાય આપણા કામમાં